કરજણ વકીલ મંડળના પૂર્વ પ્રમુખ મિનીશભાઈ એડવોકેટ દ્વારા આયોજિત ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું। પ્રાપ્ત માહિતી અનુસાર કરજણ રેલવે જૂના ઓવરબ્રિજ નીચે આવેલ ક્રિકેટ મેદાન ખાતે આજે કરજણ તાલુકા મથકે આવેલ વિવિધ સરકારી કચેરીના કર્મચારીઓ અને વકીલશ્રીઓ વચ્ચે મિનીશભાઈ એડવોકેટ દ્વારા ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસ જવાનો, તાલુકા પંચાયત સ્ટાફ, શિક્ષણગણ સહિત વકીલશ્રીઓએ ભાગ લીધો હતો। એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટર જજ શ્રી ધીમર સાહિબે દીપ પ્રાગટ્ય કરી ત્યારબાદ આવનાર મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને પ્રસંગને અનુરૂપ વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ રાષ્ટ્રગાન ગાયા બાદ પુલવામા હુમલામાં દેશના જવાનોને 2 મિનિટ મૌન રાખીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી। ત્યારબાદ ધીમર સાહેબે ટોસ ઉછાળીને ક્રિકેટ ટૂર્નામેન્ટની શરૂઆત કરવામાં આવી હતી। પ્રથમ મેચ કરજણ વકીલ મંડળના અને કરજણ પોલીસ જવાનો વચ્ચે યોજાઈ હતી। બ્યુરો ચીફ પિન્ટુ વસાવા સાથે કેમેરામેન સુનિલ। કરજણ વકીલ મંડળ દ્વારા કરજણ નગર ખાતે ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કર્યું છે, જેમાં કરજણ વકીલ મંડળ, કરજણ પોલીસ જવાનો, તાલુકા પંચાયતનો સ્ટાફ, શિક્ષકગણ આજ રોજ ક્રિકેટ ટૂર્નામેન્ટ રમશે। આમાં કુલ 5 ટીમોએ ભાગ લીધો છે। આજે અમારા માનનીય ધીમર સાહેબના હાથે દીપ પ્રાગટ્ય કરી આ ક્રિકેટ ટૂર્નામેન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને અત્યારે પહેલી મેચ અમારા કરજણ વકીલ મંડળ તથા પોલીસ સ્ટાફ વચ્ચે પહેલી મેચ રમાશે અને મેચના અંતે ફાઇનલની અંદર વિજેતા ટીમને ટ્રોફી તથા એ આપીને એનાયત કરવામાં આવશે। તથા આજ રોજ આ કરજણના વકીલ મંડળ તથા પોલીસ જવાનો, તાલુકા પંચાયતના કર્મચારી તથા શિક્ષકગણ એકબીજાના પરિચય થાય, એકબીજાને સમન્વય જળવાઈ રહે અને ભાઈચારાની ભાવના વધે, એકબીજાને ઓળખે। કારણ કે દૈનિક કામ અર્થે અમે એકબીજાના પરોક્ષ રીતે થતા હોય, એકબીજાના રોજે રોજ જરૂર પડતી હોય, જેથી એકબીજાના પરિચય થાય, સંબંધો વધુ મજબૂત બને તે હેતુથી આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું।